જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સંક્રાંત સ્પેશિયલ માંડવી પાક. ચાલો બનાવવાનું શરૂ કરીએ. જેના માટે મેં અહીં 2 વાટકા માંડવીના દાણા લીધા છે, જેને મેં શેકીને ફોતરા ઉતારી લીધા હતા, અને એ જ માપથી 2 વાટકા ગોળ લીધો છે, અને આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી જોશે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. હવે આપણે તેમાં ઘી નાખી દઈશું. હવે જે આપણો ગોળ છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું. હવે આપણે આને આવી રીતના હલાવતા રહેશું. આપણો ગોળ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. હજી આપણે આનો કડક પાયો લેવાનો છે. થોડી વાર હજી આપણે આને હલાવીશું. ગોળનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. તમે જોઈ શકો છો આપણા પાયામાં ઝીણા ઝીણા બબલ્સ આવવા લાગ્યા છે. હજી આપણે થોડી વાર તેને ચલાવીશું. તમે જોઈ શકો છો આપણો ગોળનો કલર છે એ થોડો ચેન્જ થવા લાગ્યો છે. હજી થોડી વાર આપણે તેને હલાવીશું. હવે આપણે આને પાણીમાં 2-3 ડ્રોપ નાખી અને આને ઠંડુ દેવા દઈશું અને ચેક કરશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો હજી આપણો પાયો થોડો કાચો છે. હજી આપણે થોડી વાર તેને ગરમ થવા દઈશું. આપણા ગોળનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે. હવે આપણે પાછા આમાં 2-3 ડ્રોપ નાખી અને ચેક કરીશું. હવે આપણે આને પાણીમાંથી કાઢી અને ચેક કરીશું. સહેલાઈથી તૂટી જાય છે. હજી આ ઠરશે એટલે આને આપણે એકદમ કટકા થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને આપણા સિંગના ફાડા છે તેને આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે અહીંયા પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી લઈશું. તમારે ડીશમાં નાખવું હોય તો તેમાં પણ વ્યવસ્થિત રીતે તેના ચોરસ ચોકઠા પાડી શકો છો. અને જો પ્લેટફોર્મ ઉપર પાથરવું હોય તો પહેલાં આ રીતના ઘી લગાવી લેવાનું. જેટલામાં આપણે પાથરવું હોય એટલામાં ઘી લગાવી લેવાનું. હવે આપણે તેને અહીંયા પાથરી લેશું. આ બધી પ્રોસેસ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ કરી લેવી. હવે આપણે તેને ગરમ ગરમ છે ત્યાં તેને કટ કરી લેશું. તમને જેવી સાઈઝના નાના મોટી સાઈઝના ગમે તે રીતના તમારે તેને કટ કરી લેવાનું. હું થોડી મોટી સાઈઝ જ રાખું છું.
જોઈ શકો છો આપણો સરસ મજાનો ક્રિસ્પી એવો માંડવી ભાત થઈ ગયો છે. જોઈ શકો છો આપણી ચીકી પરફેક્ટ રીતે બનીને તૈયાર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.